નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 2 સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન ના પાઠ 25 ની અંદર આજે આપણે એમસીક્યુ ની ચર્ચા કરવાની. આગળ આપણે બધી થિયરીઓ અને એમસીક્યુ પણ થોડાક જોયેલા છે, થોડાક વધારે એમસીક્યુ આજે ફરીથી જોશું. ચાલો તો સૌપ્રથમ પહેલા એમસીક્યુ ની શરૂઆત કરીએ કે દ્વિસદની સપુષ્પ વનસ્પતિ કઈ ક્રિયાને અવરોધે છે? દ્વિસદની સપુષ્પ વનસ્પતિ કઈ ક્રિયાને અવરોધે છે? તો પહેલા તો અહીંયા તમને હવે ક્લિયર થિયરી આપણે ભણી ગયેલા છે. દ્વિસદની વનસ્પતિ કોને કહેવાય તેનું એક્ઝામ્પલ કયું યાદ હોવું જોઈએ, એટલે આ એમસીક્યુ સરળ બની જશે. અને અહીંયા તમને એમસીક્યુ સોલ્વ કરવા માટે મેં આકૃતિ પણ દોરેલી છે. 3 ક્રિયાઓ જે થશે સપુષ્પ વનસ્પતિની અંદર, એના આધારે પણ તમે સરળતાથી એમસીક્યુ સોલ્વ કરી શકો. દ્વિસદની વનસ્પતિ કોને કહેશું? તો કે જે છોડની અંદર નર છોડ અને માદા છોડ અલગ અલગ હોય, એટલે કે નર છોડ અલગ હોય, નર છોડની અંદર માત્ર પુંકેસર આવેલું હોય, માદા છોડની અંદર માત્ર સ્ત્રી કેસર આવેલું હોય, તો એને આપણે દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખશું. અને દ્વિસદની વનસ્પતિનું એક્ઝામ્પલ કયું? તો કે પપૈયું. તો હવે એને અનુલક્ષીને તમારે જોવાનું આ 4 ઓપ્શન જે આપેલા છે એ કઈ ક્રિયાને અવરોધશે. ચાલો પહેલું તો કે સ્વફલન અને પરપરાગનિયન. તો હવે તમને ખબર હોવી જોઈએ સ્વફલન કોને કહેવાય, પરપરાગનિયન કોને કહેવાય, આપણે ભણી જ ગયેલા છે. સ્વફલન કોને કહેશું? અહીંયા આકૃતિ એટલા માટે સરળતાથી તમને સમજાય એટલે દોરેલી છે. સ્વફલન તો કે આ એક જ પુષ્પો હોય, દ્વિલિંગી પુષ્પ કે જેમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને આવેલું હોય. આ પુંકેસર, આ સ્ત્રી કેસર. તો અહીંયા પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ અહીંયા સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થતી હોય એક જ પુષ્પની, તો એ સ્વફલન કહેવાય. તો અહીંયા આપણે દ્વિસદની સપુષ્પ વનસ્પતિમાં એવી વાત કરી કે નર અને માદા છોડ અલગ જ હોય, એટલે સ્વફલન તો ત્યાં થવાનું જ નથી, એટલે સ્વફલનની ક્રિયાને અવરોધે. પરંતુ પરપરાગનિયન કોને કહેશું? તો કે બે છોડ અલગ જ હોય, એટલે કે આ એક છોડ છે, અહીંયાથી આ પરાગરજ ઉડી અને બીજા છોડ ઉપર આવતી હોય અને પરાગનિયનની ક્રિયા થતી હોય તો તેને આપણે પરપરાગનિયન કહેશું. એટલે અહીંયા સ્વફલન નહીં થાય, સ્વફલનની ક્રિયાને અવરોધે, પરંતુ પરપરાગનિયન થઈ શકે. એટલે આ ઓપ્શન નહીં આવે, માત્ર સ્વફલનની ક્રિયાને અવરોધે, પરપરાગનિયન તો એમાં થાય જ. ઓપ્શન બી તો કે સ્વફલન અને ગૈટેનોગેમી, સ્વફલન અને ગૈટેનોગેમી. ઓપ્શન સી ગૈટેનોગેમી અને પરપરાગનિયન. ઓપ્શન ડી સમૃદ્ધ પુષ્પતા અને પરપરાગનિયન. ચાલો હવે એમાંથી જવાબ પહેલા આવશે, આપણે એની વાત કરી દઈએ. જવાબ આવશે અહીંયા બી, સ્વફલન અને ગૈટેનોગેમી આ બે ક્રિયાને અવરોધે, પરપરાગનિયનની ક્રિયાને અવરોધતું નથી. સ્વફલનની વાત કરી ગયા કે અહીંયા એક જ છોડ ઉપર પુંકેસર અને સ્ત્રી કેસર એક જ પુષ્પમાં આવેલા હોય ને એ જ પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થતી હોય તો એ સ્વફલન તરીકે ઓળખાય. એટલે સ્વફલન તો અહીંયા થવાનું જ નથી, છોડ જ બંને અલગ હશે, નર અને માદા છોડ. અને બીજું આપેલું છે ગૈટેનોગેમી. ગૈટેનોગેમી માટે અહીંયા આકૃતિ મેં દોરેલી છે. જો એક જ છોડ હોય, છોડ એક જ હોય, પણ બે પુષ્પ અલગ અલગ સ્થાને આવેલા હોય. આ બે પુષ્પ આપણે અહીંયા દર્શાવેલા છે, અલગ અલગ સ્થાને આવેલા છે. અહીંયાથી પુંકેસર માંથી પરાગરજ ઉડી અને અહીંયા સ્ત્રી કેસર ના પરાગાસન પર સ્થાપિત થતી હોય, એક જ છોડ હોય, પુષ્પ અલગ અલગ સ્થાને હોય અને પરાગરજ અહીંયા ઉપરનો પુષ્પ હશે એમાંથી ઉડીને નીચે અથવા વાહક દ્વારા અહીંયા નીચેના પુષ્પ તરફ આવતી હોય તો એ ગૈટેનોગેમી તરીકે ઓળખાય. તો અહીંયા ગૈટેનોગેમી પણ ક્રિયાને અવરોધે, કેમ કે છોડ અલગ જ હશે, છોડ અલગ જ હશે, નર છોડ અલગ હશે, માદા છોડ અલગ હશે. એટલે નર છોડ હોય તો એમાં માત્ર પુંકેસર જ નિર્માણ થતું હશે, માદા છોડ હશે તો એમાં માત્ર સ્ત્રી કેસર જ નિર્માણ થતું હશે. એટલે એ ક્રિયા અહીંયા ગૈટેનોગેમી પણ નથી થવાની, સ્વફલન પણ નથી થવાનું, માત્ર શું થાય? પરપરાગનિયન. એટલે જવાબ શું આવશે? સ્વફલન અને ગૈટેનોગેમી બંને ક્રિયાને અવરોધે.
અને સંવૃત પુષ્પતા તો એક જ છોડ ઉપર હશે કે હવાઈ પુષ્પ હોય અથવા તો નીચે ભૂમિમાં, એટલે એ ક્રિયા પણ અહીંયા નહીં થાય. એટલે અહીંયા કઈ ક્રિયાને અવરોધે તો કે સંવૃત પુષ્પ અને પરપરાગની એટેનોગેમીની ક્રિયાને શું કરશે? ત્રિસંધિ સપુષ્પ વનસ્પતિ અવરોધે છે. એટલે જવાબ શું આવશે? બી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આને ઉલટાવીને એમસીક્યુ બીજો પણ અહીંયા આપણે બનાવી દઈએ. જો કઈ રીતે તો કે સ્વફલન અને એટેનોગેમી ની ક્રિયાને અવરોધતી વનસ્પતિનું ઉદાહરણ કયું? એવું આવે સ્વફલન અને એટેનોગેમી વનસ્પતિ કઈ વનસ્પતિની અંદર ક્રિયાને અવરોધે છે? તો ત્યાં ઓપ્શનમાં તમને પપૈયું આપેલું હોય તો એ ટિક કરવાનું. કઈ વનસ્પતિ આવશે? પપૈયું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે બીજા એમસીક્યુ ઉપર આવીએ. પરાગ નિયમની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ નામનો ઉપયોગ શેમાં થાય છે? પરાગ નિયમની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ નામનો ઉપયોગ શેમાં થાય છે? ઓપ્શન એ વનસ્પતિ સંવર્ધકોમાં, ઓપ્શન બી પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયામાં, ઓપ્શન સી અસંગત પરાગનિયમના ફેરફારમાં, અને ઓપ્શન ડી આપેલ તમામ. તો અહીંયા પરાગ નિયમને સ્વીકારવી કે અસ્વીકાર કરવો? પરાગ નિયમ સ્વીકાર કરવો, સ્વીકૃતિ કે અસ્વીકાર કરવો? અસ્વીકૃતિ જ્ઞાન જે છે એનો ઉપયોગ શેમાં થાય? તો વનસ્પતિ સંવર્ધકોમાં પણ થાય કે પરાગ નિયમ સ્વીકાર્ય છે કે નહીં પેલા ચેક કરવામાં આવે. સ્વીકાર્ય હોય તો જ ત્યાં સ્થાપન થશે. ઓપ્શન બી પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધ આંતરક્રિયાની અંદર પણ એ ઉપયોગી. ઓપ્શન એટલે એ અને બી બંને આવશે. ઓપ્શન સી અસંગત પરાગનિયમમાં ફેરફાર કરવા માટે પણ એનો ઉપયોગ થાય. ઓપ્શન સી પણ. એટલે અહીંયા જવાબ શું આવશે? આપેલ તમામ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બીજો એમસીક્યુ. ચાલો ત્રીજા એમસીક્યુ ઉપર આવીએ. બેવડા ફલન દર્શાવતી વનસ્પતિમાં PEC ની સી વિશિષ્ટતા છે. કઈ વિશિષ્ટતા છે? PEC એટલે શું? પહેલા તો પ્રાથમિક, P એટલે પ્રાઇમરી, પ્રાથમિક, E એટલે ભ્રૂણકોષ, એન્ડોસ્પર્મ, C એટલે કોષ સેલ, પ્રાથમિક ભ્રૂણકોષ કોષ. ત્યાં આપણે તમને એનું પૂરું નામ પણ પૂછી નાખે. પ્રાથમિક ભ્રૂણકોષ કોષ, પ્રાઇમરી, P એટલે પ્રાઇમરી, E એટલે એન્ડોસ્પર્મ, ભ્રૂણકોષ, C એટલે સેલ કોષ. પ્રાથમિક ભ્રૂણકોષ કોષની વિશિષ્ટતા કઈ છે? બેવડું ફલન. ક્લિયર? યાદ કરો તો આ સરળતાથી એમસીક્યુ સોલ્વ થઈ જશે કે PEC ની વિશિષ્ટતા શું છે બેવડા ફલન દર્શાવતી વનસ્પતિની અંદર. તો ઓપ્શન એ એકીય, ઓપ્શન બી દ્વિકીય 2n, ઓપ્શન સી ત્રિકીય 3n, ઓપ્શન ડી આપેલ તમામ. તો અહીંયા એકકીય પણ હોતું નથી, સિંગલ લાઈન પણ હોતું નથી, દ્વિકીય પણ હોતું નથી, એ વિશેષતા નથી. એ કેવું હોય તો કે ત્રિકીય 3n. આપેલ તમામ આવશે જ નહીં. અહીંયા જવાબ આવશે ઓપ્શન સી. કઈ રીતે? ભ્રૂણ બેવડા ફલનની અંદર ભ્રૂણકુટ અંડકની અંદર તૃતીય કોષ કેન્દ્ર જે રહેલો હશે એની સાથે એક નર જન્યુ જોડાય એટલે બને કેવા? ત્રિકીય. બેવડા ફલનની અંદર જ આ ક્રિયા થાય. એટલે બેવડા ફલન દર્શાવતી વનસ્પતિમાં PEC ને વિશિષ્ટતા કઈ હોય તો કે 3n, ત્રિકીય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે ત્યાર પછી ચોથો એમસીક્યુ. લાક્ષણિક દ્વિદળી વનસ્પતિ અને ઘાસના ગર્ભમાં સાચા સમમૂલક અંગોની રચનાશીલ છે. સમમૂલક અંગોની રચનાશીલ છે. લાક્ષણિક દ્વિદળી વનસ્પતિ અને ઘાસના ગર્ભમાં સાચા સમમૂલક સરખા કાર્યો દર્શાવતા હોય એવા અંગોની રચના કઈ છે? ઓપ્શન એ ભ્રૂણમૂળ ચોલ અને ભ્રૂણાગ્ર ચોલ. તો એની આવે અહીંયા ભ્રૂણમૂળ ચોલ એ માત્ર મૂળની રક્ષણ કરે.
ભ્રૂણાગ્ર છોડ તો એ ભ્રૂણાગ્રને રક્ષણ કરશે, બંનેની રચના સમમૂલક નથી. ત્યાર પછી ઓપ્શન બી અદ્રાક્ષ અને ભ્રૂણમૂળ તો એ પણ સમમૂલક નથી. ઓપ્શન સી બીજપત્ર અને વરુથિકા અને ઓપ્શન ડી એકઈ નહીં, એક પણ નહીં આપેલમાંથી. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી બીજપત્રો અને વરુથિકા એ લાક્ષણિક દ્વિદળી અને ઘાસ, દ્વિદળીમાં બીજપત્ર, ઘાસની અંદર વરુથિકા એ બંને સમમૂલક અંગોની રચના, બંનેનું કાર્ય સરખું જ છે, સમમૂલક જ છે. બરાબર. બીજપત્ર પણ ખોરાકનો સંગ્રહ કરે, વરુથિકા પણ ખોરાકનો સંગ્રહ કરશે. બીજપત્રની અંદર જ ભ્રૂણમૂળ અને અદ્રાક્ષ અને ઉટાક્ષ આવેલા હોય. અહીંયા પણ એ જ રીતે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે સમમૂલક અંગોમાં જવાબ શું આવશે? બંનેમાં દ્વિદળીમાં બીજપત્ર, ઘાસની અંદર વરુથિકા. ચાલો, આ 4 એમસીક્યુ ક્લિયર. હવે ત્યારબાદ 5મા એમસીક્યુ ઉપર આવીએ. આવૃત બીજધારીમાં ખાલી જગ્યા એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. આ ખાસ યાદ રાખવાનું એમસીક્યુ કે આવૃત બીજધારીમાં ખાલી જગ્યાએ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. ઓપ્શન એ પુષ્પક, ઓપ્શન બી બીજ, ઓપ્શન સી ફળ, ઓપ્શન ડી પણ. તો અહીંયા જવાબ આવશે. પહેલા જવાબની વાત કરી દઈએ કે આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ, છેલ્લે જે બીજ નિર્માણ થાય તે લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. એટલે જવાબ શું આવશે? બી, કે આવૃત બીજધારીમાં બીજ કે લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. આ ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. ચાલો, ત્યારબાદ 6થો એમસીક્યુ. ઘણીવાર બીજને શેના દ્વારા વર્ણવવામાં આવે છે? આ ખાસ આ પણ ઘણીવાર બીજને શેના દ્વારા વર્ણવવામાં આવે છે? ઓપ્શન એ ભ્રૂણપુંજ, ઓપ્શન બી પુષ્પ, ઓપ્શન સી ફલિત અંડક, ઓપ્શન ડી અંડકોષ. તો અહીંયા જવાબ આવશે સી ફલિત અંડક. ઘણીવાર બીજને ફલિત અંડક તરીકે વર્ણવવામાં આવે છે. આ બંને એમસીક્યુ ખાસ યાદ રાખવાના. ઘણીવાર બીજને નીટ, ગુજરાત બોર્ડ બંનેમાં ખાસ અગત્યના. ઘણીવાર બીજને ફલિત અંડક તરીકે વર્ણવવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, હવે ત્યાર પછીનો એમસીક્યુ પણ બહુ સરસ છે. ચાલો એની ચર્ચા કરીએ. નીચે પૈકી કેટલા માંસલ ફળ છે? હવે માંસલ ફળ, શુષ્ક ફળ, ફળના જે પ્રકારો છે એ તમને યાદ હોવા જોઈએ. એટલે આ પ્રશ્ન એકદમ સરળ બનશે. માંસલ ફળ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે ભણી જ ગયેલા છે. ચાલો, એમાં આપેલા છે કે કેટલા માંસલ ફળ છે? રાઈ, મગફળી, જામફળ, નારંગી, ચોખા, ઘઉં, કેરી. હવે આમાંથી કેટલા ઓપ્શન આપેલા છે તમારે આમાંથી શોધવાના કે કેટલા માંસલ ફળ છે. તો ઓપ્શન એ આપેલો છે 5, ઓપ્શન બી આપેલો છે 3, ઓપ્શન સી આપેલો છે 4, ઓપ્શન ડી આપેલો છે 1. તો અહીંયા જવાબ પહેલા હું તમને કહી દઉં. ઓપ્શન જવાબ આવશે બી 3 માંસલ ફળ છે. હવે વિચારો એટલામાંથી કયા માંસલ ફળ 3 કયા છે એ યાદ કરવાનું. પહેલા આપણે જોઈએ રાઈની વાત કરીએ તો રાઈ માંસલ ફળમાં નહીં આવે, શુષ્ક ફળ એટલે આ નહીં આવે. આ રીતના એમસીક્યુ આવે એટલે પેન્સિલ થી આ રીતે કરતો જવાનું કે આ નથી. મગફળી તો એ પણ શુષ્ક ફળ એટલે ત્યાં પણ ચોકડી મારવાની. જામફળ તો એ ત્યાં રાઈટ કરો, જામફળ એક પહેલું આવશે. નારંગી તો એ પણ માંસલ ફળ એટલે રાઈટ કરો, આ બે થયા. ચોખા તો એ શુષ્ક ફળનું ઉદાહરણ એટલે ચોકડી મારો ત્યાં. ઘઉં તો એ પણ શુષ્ક ફળનું એટલે ચોકડી મારો. અને કેરી તો એ માંસલ ફળનું ઉદાહરણ એટલે આ 1, 2 અને 3 એટલે જવાબ શું આવશે? 3 માંસલ ફળ અહીંયા આપેલા છે. બાકી બધા જ કેવા છે? શુષ્ક ફળ. એટલે આ રીતે એમસીક્યુ આવે તમને કોઈ પણ રીતે પૂછે તમને આવા પ્રશ્નો અને નીચે આપેલા હોય એના એક્ઝામ્પલ, તો આ રીતે કરવાનું કે એમાં કેટલા સમાવેશ થાય કેટલા નથી થતા. ચોકડી અને રાઈટ કરતું જવાનું.
ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે સરળતાથી આવા એમસીક્યુ સોલ્વ થઈ જશે. ક્લિયર? એટલે જવાબ શું આવશે? 3. આન્સર ફળ કયા 3 છે આમાં આપેલામાંથી? તો કે જામફળ, નારંગી અને કેરી. ક્લિયર? ચાલો ત્યારબાદ આ પણ એક સરસ એમસીક્યુ છે. આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે એટલે તૈયાર કરવાના, આકૃતિ આધારિત પણ. કૂટફળની આકૃતિ ઓળખી. કૂટફળ આમાં કેટલા આપેલા છે એની આકૃતિ ઓળખવાની અને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. કૂટફળ એટલે શું પેલા તો એ ખબર હોવી જોઈએ કે જે પુષ્પની અંદર બીજાશય સિવાય કોઈ અન્ય ભાગમાંથી ફળ નિર્માણ થતું હોય, એટલે કે પુષ્પાસન અથવા પુષ્પકલિકા માંથી ફળનું બીજાશય સિવાય કોઈ ભાગમાંથી ફળનું નિર્માણ થતું હોય તો એને આપણે કૂટફળ તરીકે ઓળખશું. અને જે ફળનું નિર્માણ બીજાશયમાંથી થતું હોય તો એ સત્યફળ. તો અહીંયા આપણને કૂટફળ આપેલી છે 4 આકૃતિ, એને ઓળખવાની. A, B, C, આ D. આ 4 આકૃતિ આપેલી છે. આમાંથી કૂટફળ કયા છે તમારે ઓળખવાના. ઓપ્શન A આપેલો છે A, B, C, D. ઓપ્શન B આપેલો છે B, C, D. ઓપ્શન C આપેલો છે A, B, C. ઓપ્શન D આપેલો છે C અને D. તો અહીંયા પહેલી આકૃતિ A જે આપેલી છે કેરીની છે. એ આપણને હવે જોઈએ એટલે ખબર પડી જ જશે કે કેરી, તો કેરી કૂટફળમાં આવતી જ નથી. ઓપ્શન B આપેલો છે નારિયેળની. ઓપ્શન C આપેલું છે સફરજન. ઓપ્શન D આપેલું છે સ્ટ્રોબેરી. તો અહીંયા હવે જો કેરી અને નારિયેળ એ કૂટફળની અંદર નહીં આવે, માત્ર C, સફરજન અને સ્ટ્રોબેરી એટલે કે D. C અને D આ બે જ કૂટફળમાં આવે. તો હવે C અને D જે ઓપ્શન આપેલો હોય એ પસંદ કરવાનો. તો અહીંયા ઓપ્શન D જ માત્ર એમાં આપેલું છે C અને D. એટલે જવાબ શું આવશે? C અને D. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 9. અંડકમાં આવેલા અંદરથી બહારની તરફના ભાગો અહીંયા હવે ઓપ્શનમાં આપણે પસંદ કરવાના છે. હવે અહીંયા અંડકની વાત કરવાની છે આપણે. અંડકની રચના તમે આકૃતિ થિયરી યાદ કરો એટલે આ સરળ બની જશે એમસીક્યુ. અંડકની અંદર આવેલા અંદરથી બહારની તરફના ભાગો. અંદર પહેલા કોણ છે અને બહાર કોણ છે એ યાદ કરો એટલે આમાંથી ઓપ્શન આપણે મળી જશે. ઓપ્શન A આપેલો છે અંડકોષ, પ્રદેહ, ભ્રૂણપૂટ, અંડાવરણ. ઓપ્શન B આપેલો છે અંડકોષ, ભ્રૂણપૂટ, પ્રદેહ, અંડાવરણ. ઓપ્શન C આપેલો છે ભ્રૂણપૂટ, પ્રદેહ, અંડાવરણ, અંડકોષ. અને ઓપ્શન D આપેલો છે અંડકોષ, અંડાવરણ, ભ્રૂણપૂટ અને પ્રદેહ. તો હવે અંદરથી બહાર તરફ આપણે જવાનું. તો સૌથી અંદર કોણ હોય તો કે અંડકોષ. એટલે હવે આ બે માંથી, આ 3 માંથી એક ઓપ્શન આવશે. સૌથી અંદરની તરફ આવશે અંડકોષ, ત્યાર પછી હોય ભ્રૂણપૂટ, ત્યાર પછી પ્રદેહ વિસ્તાર અને ત્યાર પછી અંડાવરણ. એટલે જવાબ અહીંયા આવશે B. હવે આનાથી ઉલટું તમને પૂછી નાખે, ઉલટો એમસીક્યુ કે અંડકમાં આવેલા બહારથી અંદર તરફ, બહારથી અંદર તરફના ભાગો. તો આને ઉલટાવી દેવાનું એમસીક્યુ ની અંદર. સૌથી બહાર તો કે અંડાવરણ, ત્યાર પછી પ્રદેહ વિસ્તાર, ત્યાર પછી ભ્રૂણપૂટ અને ત્યાર પછી અંડકોષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ? એટલે આમાંથી 2 એમસીક્યુ થઈ ગયા આપડા. ચાલો ત્યારબાદ 10મો એમસીક્યુ. ફલિત ભ્રૂણપૂટમાં એકકીય સિંગલ એન, દ્વિકીય 2n અને ત્રિકીય 3n બંધારણ અનુક્રમે કોનું છે? એટલે ફલિત ભ્રૂણપૂટમાં એકકીય સિંગલ એન, દ્વિકીય 2n, 3n ત્રિકીય બંધારણ અનુક્રમે કોનું છે? તો ઓપ્શન આપેલા છે A સહાયક કોષ, B ફલિતાંડ, C પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. અહીંયા સહાયક કોષ, A સહાયક કોષ, B ફલિતાંડ, C પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. B આપેલું છે સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો, ધ્રુવકાય.
ઓપ્શન સી આપેલો છે પ્રતિધ્રુવ કોષ, સહાયક કોષ, પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર. ડી આપેલું છે સહાયક કોષ, દ્વિતીય કોષ કેન્દ્ર અને ફલિતાંડ. તો હવે તમે આની પહેલાના એમસીક્યુ માં મેં આખું બધા જ લખાવેલા છે તમને કે કયો ભાગ એકકીય સિંગલ n છે, કયા ભાગ દ્વિકીય 2n છે અને કયા ભાગ 3n છે. હવે યાદ કરશો, જો યાદ કરેલું હશે તો આ એમસીક્યુ સરળ જ છે ભાઈ. ચાલો, તો અહીંયા સહાયક કોષ સિંગલ n જ હોય, ફલિતાંડ 2n હોય, આ એકીય જ હોય સહાયક કોષ. બી ફલિતાંડ 2n હશે અને પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર 3n હશે. એટલે જવાબ અહીંયા આવશે એ. અહીંયા સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો એકીય જ હોય, ધ્રુવકાય એટલે બી પણ નહીં આવે, સી પણ નહીં આવે અને ડી પણ નહીં આવે. જવાબ શું આવશે? એ સહાયક કોષ, ફલિતાંડ 2n અને પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર કેવો હોય? 3n. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે જવાબ એ આવશે. ચાલો, ત્યાર પછીનો એમસીક્યુ બહુ સરસ. નરજન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય, નરજન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવિ ભવિષ્ય શું હોય છે? ભાવિ શું હોય છે? ભવિષ્યનું શું હોય છે? કે નરજન્યુઓ સહાયક કોષોમાં મુક્ત થઈ જાય ત્યાર પછી એ શું કરે? ચાલો એની વાત કરીએ. એ બધા જ અંડકોષ સાથે મિલન પામે છે. બધા જ એટલે નરજન્યુ પેલા કેટલા મુક્ત થાય એ યાદ કરો વિદ્યાર્થી મિત્રો. કેટલા મુક્ત થાય? 2. એટલે નરજન્યુઓ કેટલા હશે? 2 હશે. 2 નરજન્યુઓ અહીંયા મુક્ત થશે. એટલે બધા જ આપેલું એટલે બધા જ અંડકોષ સાથે મિલન પામે તો એ ખોટું. એક જ અંડકોષ સાથે મિલન પામે એટલે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બી એક અંડકોષ સાથે જ્યારે અન્ય સહાયક કોષોના કોષ કેન્દ્રમાં મિલન પામે એટલે એક અંડકોષ સાથે સાચું છે, પણ આ પાછળનું વાક્ય સાચું નથી કે અન્ય સહાયક કોષના કોષ કેન્દ્ર સાથે મિલન પામતું નથી. એટલે ઓપ્શન બી પણ નહીં આવે. ઓપ્શન સી એક અંડકોષ સાથે મિલન પામે તો એ સાચું જ છે. જ્યારે અન્ય દ્વિતીય કોષ કેન્દ્ર સાથે મિલન પામે છે તો જવાબ આવશે સી. આ સાચું. 2 નરજન્યુઓ અહીંયા જે મુક્ત થશે સહાયક કોષની અંદર એમાંથી એક અંડકોષ સાથે સંમિલન પામે અને સંયુગ્મનની રચના થાય. બીજો કોષ કેન્દ્ર મધ્ય વિસ્તાર તરફ જે રહેલો હશે દ્વિતીય કોષ કેન્દ્ર એની સાથે મિલન પામે છે. એટલે જવાબ સી. ડી પણ નહીં આવે કે એક અંડકોષ સાથે મિલન પામે એ સાચું, પણ જ્યારે અન્ય સહાયક કોષમાં અવનત એટલે નાશ પામે તો એ ખોટું. અવનત ત્યાં સહાયક કોષોમાં થતું નથી, પણ એ સહાયક કોષોમાંથી સ્થળાંતરણ મધ્ય વિસ્તાર તરફ કરે અને ત્યાં દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. એટલે જવાબ શું આવશે? સી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ તો 11મો એમસીક્યુ. ચાલો, ત્યારબાદ 12મો એમસીક્યુ. આ પણ બહુ સરસ એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો. 12મો એમસીક્યુ પણ કે નીચેનામાંથી કેટલી વનસ્પતિ જલ પરાગિત, નીચેનામાંથી કેટલી વનસ્પતિ જલ પરાગિત અને મીઠા પાણીની છે? એટલે પાણી જલ પરાગિત એટલે પાણી દ્વારા પરાગનયન જે થાય એ, અને મીઠા પાણીમાં પાછી વસવાટ કરતી હોય એ તમારે અહીંયા શોધવાની જ વિદ્યાર્થી મિત્રો. ચાલો, એમાં જળકુંભી, જળ લીલી, જલીય લીલી, જોસ્ટેરા, હાઇડ્રીલા, વેલિસેનેરિયા. ચાલો, જળકુંભીની વાત કરીએ તો જળકુંભી મીઠા પાણીમાં જોવા મળશે, પણ એમાં પાણી દ્વારા એટલે જલ પરાગિત નથી. એમાં કાં પવન દ્વારા અથવા કીટકો દ્વારા થાય. એટલે આ પહેલા તો નહીં જ આવે. ઓપ્શન ની અંદર આપણે જોવાનું. ઓપ્શન એ માં આપેલું છે 1, ઓપ્શન બી માં આપેલા છે 2, ઓપ્શન સી માં આપેલું છે 3, ઓપ્શન ડી માં આપેલું છે 4. એટલે જળકુંભી નહીં આવે. જળ લીલી પણ નહીં આવે. મીઠા પાણીમાં જોવા મળશે પણ એમાં પણ પવન કે કીટકો દ્વારા પરાગિત થાય એટલે એ પણ નહીં આવે. જોસ્ટેરા, તો જોસ્ટેરા મીઠા પાણીની વનસ્પતિ નથી, એ દરિયાઈ છે. એ યાદ રાખવાનું, દરિયાઈ છે એટલે એ પણ નહીં આવે. એટલે ત્યાં પણ ચોકડી મારવાની. ત્યારબાદ હાઇડ્રીલા, તો એ આવશે, ત્યાં રાઈટ કરવાનું. અને વેલિસેનેરિયા, વેલિસેનેરિયા
અને હાઇડ્રીલા એ 2 આવશે એટલે અહીંયા આ 3 નહીં આવે, આ 2 જ આવશે એટલે જવાબ અહીંયા 1 નહીં આવે, જવાબ બી જે આપેલો છે 2 એ આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? 3 પણ નહીં આવે અને 4 પણ નહીં આવે. હવે આ એમસીક્યુ, આ ટાઈપના એમસીક્યુ આપણે ઘણા કરેલા છે એટલે હવે આવા એમસીક્યુ આવે તો સરળતાથી તમારે આ રીતે યાદ કરીને સોલ્વ કરી શકશો, અટવાસો નહીં આવે એમાં. ચાલો ત્યાર પછી 13મો એમસીક્યુ એટલે 2 વનસ્પતિ અહીંયા જલ પરાગિત અને મીઠા પાણીની કઈ તો કે હાઇડ્રીલા અને વેલિસ્નેરિયા. ક્લિયર? એટલે જવાબ શું આવશે? બી. ચાલો ત્યાર પછી 13મો એમસીક્યુ પરિભ્રૂણપોષ એટલે બીજ દેશેષ ખાલી જગ્યામાં હાજર હોય. કેમાં? પરિભ્રૂણપોષ બીજ દેશેષ કે જેમાં ભ્રૂણપોષ વપરાયા વગર ચિરલગ્ન રહેતો હોય તો એને પરિભ્રૂણપોષ તરીકે ઓળખાય. શેમાં હાજર હોય? એ બીટ, બી કાળા મરી, સી એ અને બી, ડી આવૃત બીજધારીની અનાવૃત બીજધારીની અંદર, અનાવૃત બીજધારીની અંદર. તો અહીંયા જવાબ બીટ અને કાળા મરી બંને આવે, બંનેમાં પરિભ્રૂણપોષ હાજર હોય એટલે જવાબ શું આવશે? સી એ અને બી બંને. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ એમસીક્યુ આ પણ ખાસ અગત્યનો. ચાલો ત્યાર પછી એક સરસ આકૃતિ આધારિત એમસીક્યુ, આકૃતિ આધારિત એમસીક્યુ પણ આપણે જોઈ લઈએ, આગળ પણ જોયેલા. 14મો એમસીક્યુ આપેલ આકૃતિમાં એ અને બી ભાગ શું દર્શાવે છે? પરાગરજની આકૃતિ છે, બરાબર? તો આમાં એ અને બી ભાગ શું દર્શાવે એ ઓળખવાનું. ચાલો એ ભાગ તમને અહીંયા આપેલો છે, આ એ ભાગ કયો છે અને અહીંયા જે વચ્ચે ગેપ છે એ બી ભાગ આપેલો છે. વચ્ચે જે જગ્યા છે આ 3 જગ્યાએ એ બી ભાગ કયો છે એને ઓળખવાનો. પરાગરજની રચના છે. ચાલો એ જનન છિદ્ર, આ જનન છિદ્ર છે અને બી બાહ્ય આવરણ છે. બી એ બાહ્ય આવરણ, સી બી જનન છિદ્ર, સી માં એ જનન છિદ્ર, બી માં અધિસ્તર, ડી માં એ અધિસ્તર, બી જનન છિદ્ર. તો હવે પહેલા એ જે ભાગ આપેલો છે એ બાહ્ય આવરણનો છે અને બી ભાગ જે આપેલો છે એ જનન છિદ્રનો છે. એટલે હવે તમે સરળતાથી આમાં જુઓ, જનન છિદ્ર એટલે ખોટું, અહીંયા જવાબ શું આવશે? એ બાહ્ય આવરણ, બી જનન છિદ્ર એટલે જવાબ શું આવશે? બી બાહ્ય આવરણ અને બી જનન છિદ્ર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બી જવાબ આવશે અહીંયા. ક્લિયર? હવે આ ટાઈપના એમસીક્યુ તમારે સરળતાથી હવે આકૃતિ આધારિત પણ પૂછાય તો પણ આવડશે. આજે આપણે આ લેક્ચરની અંદર 14 એમસીક્યુ કરેલા છે. હવે એને સરળતાથી તમે યાદ રાખી શકશો અને પૂછાય તો આવડશે. પણ આ રીતના બીજા એમસીક્યુ પણ હવે તમારે સોલ્વ કરતા રહેવાના. નમસ્કાર.